ખૂબ જ વિશાળ ડોમની અંદર તમે જોઈ રહ્યા છો માતાઓ અને બહેનો જે એક સાથે ઘણા બધા રોટલા જે 9000 કિલો રોટલા બનાવી રહ્યા છે. અહીંયા જો માતાઓ અને બેન સ્થળે વખાણું સાકો ચવની રે તડે સાંભળ બેને હરે રે જાની રે તડે કોન વરને માન સંગાતે વેરજો માન સાધન સર્વે માન બગાડે પળવી છે જેમ બળ્યો પૈસા કરમાઈ ઝેરજો સાંભળ બેની હરી જાની રે તડે. રોટલા બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી અહીંયા માતાઓ અને બહેનો જે છે ને રોટલા ઉપર સરસ મજાનું ઘી લગાડે છે. ઘી લગાડીને પછી અહીંયા લારી દ્વારા જે લારીની અંદર ભરવામાં આવે છે. રોટલા નિહાળીને હવે આપણે આવી ગયા છે અહીંયા દિવ્યથી ભવ્ય જે 7 મહોત્સવ થવાનો છે. 10,000 કિલો રીંગણા જે અત્યારે આવી ગયા છે. અહીંયા તમે થપ્પા ને થપ્પા જોઈ રહ્યા છો. તદ ઉપરાંત અહીંયા જે બહેનો દ્વારા સરસ મજાનું તેમનું કટિંગ પણ કરવામાં આવી રહ્યું છે તે આપણે નિહાળીએ. અહીંયા 9,000 બહેનો ભાવિ ભક્તો જે અહીંયા સેવા આપી રહ્યા છે. રીંગણાનું કટિંગ થઈ જાય ત્યાર પછી અહીંયા તેમને ઘીની અંદર તળવામાં આવે છે. અહીંયા જો ભાઈ અત્યારે તળી રહ્યા છે. જી હવે મિત્રો આપણે બીજા ડોમની અંદર આવી ગયા છે. આજે સવારમાં નાસ્તો છે ઇડલી સંભાર. અહીંયા જો લાઈવ ઇડલી સંભાર બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. ચોખ્ખા ઘીના ચૂરમાના લાડુ, બાજરાના રોટલા, ભરેલા રીંગણાનું શાક, કઢી, ખીચડી અને રાયતા મરચા. આ શાકોત્સવનો બહુ દિવ્ય મહિમા હોય છે. આજે રાત્રે સરસ મજાની કઢી, ખીચડી
અને બટેટા ટમેટાનું રસાવાળું શાક અને રોટલી બનાવી અત્યારે મને મહારાજ 360 કિલો ભાત ને ઓરવામાં આવેલા છે બરાબર એકમાં હા હા બરાબર વઘારેલી ખીચડીની અંદર અહીંયા તમે જોઈ રહ્યા છો ફુલેવર છે કોબી છે આ તમામે તમામ વસ્તુ જે ખીચડીની અંદર ઉમેરવામાં આવશે તો જેના વિશે શું કહેશો ભગત જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારું નામ અર્જુનભાઈ સિંગાળા શ્યામ કેટરસ અમરેલી સુરત. આજે મહુવા ધામને આંગણે ભવ્યથી ભવ્ય અને દિવ્યમાં દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. એની અંદર સવારમાં નાસ્તામાં આપેલું છે ઈડલી સંભાર. હરિભક્તોને ગરમા ગરમ ઈડલી સંભાર 20 થી 25,000 સ્વયંસેવકો જે સેવા કરી રહ્યા છે મહોત્સવમાં એમને ગરમા ગરમ ઈડલી સંભાર નાસ્તો કરાવ્યો. બપોરે ચોખ્ખા ઘીના ચૂરમાના લાડુ અંદાજે 1 થી 1.25 લાખ માણસના ચૂરમાના લાડુ, બાજરાના રોટલા, ભરેલા રીંગણાનું શાક, કઢી, ખીચડી અને રાયતા મરચા. આ શાકોત્સવનો બહુ દિવ્ય મહિમા હોય છે. એ આજે ભવ્યથી ભવ્ય શાકોત્સવના આટલી વસ્તુ અમે જમાડવાના છીએ. બરાબર છે. અને વાત કરી કે અંદાજિત કેટલા કિલો રીંગણા છે? આ રીંગણા અત્યારે અમારે 10,000 કિલો રીંગણા સુધારી અને એમનું શાક બનાવવામાં આવેલું છે. અને કેટલા કિલો નો લોટનો રોટલા બની રહ્યા? 9,000 કિલોના રોટલા તૈયાર કરી જે ટ્રેક્ટરોમાં ભરી 4 થી 5 ટ્રેક્ટરો રોટલા પીરસવામાં આવશે. અને રાત્રિનું ભોજન